તો રામ રામ મિત્રો, મારી પ્રાકૃતિક ખેતી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે અમે ખેડૂત સેલિબ્રિટી એવા કન્વરજી વાતણિયાની મુલાકાતે અને એમના પાસેથી બહુ ઊંડું જ્ઞાન છે, એટલે અમને થોડોક એમના જ્ઞાનનો લાભ મળે એટલા માટે ખાસ એમની મુલાકાતે આવેલા છે. તો સાહેબ, જય જવાન જય કિસાન. દરેક ખેડૂત મિત્રોને પણ હું પણ વંદન કરું છું કે આજના યુગની અંદર બધા ખેતી છોડી રહ્યા છે અને આપ ખેતી કરી રહ્યા છો અને અવનવી ટેકનિકલ રીતે આપ ખેતી કરી રહ્યા છો. અને સાહેબ જે કામ કરી રહ્યા છે ભાઈનું કામને પણ બિરદાવું છું, કારણ કે આજે પ્રાકૃતિક ખેતી લોકો ઓછા કરી રહ્યા હોય છે. તો જે પણ લોકો આજે ઝેર મુક્ત ખેતી કરી રહ્યા છે એમને દરેકને અભિનંદન આપું છું અને આવનાર સમયની અંદર બધા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી પર આવવું પડશે એ વાત મૂકું. હવે આપણે અમારે થોડુંક ટપક નહીં કરવું છે. હા, એટલે એનું જરાક ટપક અને ફુવારા બંને પદ્ધતિ હારે ચાલે ને એ રીતનું થોડુંક અમને સમજાવો. હા, તો આજે આ ચેનલના માધ્યમથી દરેક ખેડૂતોને વિનંતી કરું છું કે તમે આજના સમયની અંદર પેલા ફુવારા વસાવી નાખજો, કારણ કે ફુવારા મોંઘા આવતા હોય છે. તો ફુવારા વસાવા જશો તો અમુક વિસ્તારમાં જીજીઆરસી 60% સબસિડી આપી રહી છે અને અમુક વિસ્તારની અંદર જીજીઆરસી ને અટલ ભૂજલ બંને ભેગી થઈને 90% સબસિડી આપી રહી છે. અને આ ત્રીજા મહિનાની એન્ડ તારીખે યોજના પૂરી થાય છે, અટલ ભૂજલ યોજના. તો દરેક ખેડૂત વિનંતી કરું છું કે જેટલા બને એટલા ઝડપી અટલ ભૂજલ યોજનાનો લાભ લેજો. આ ત્રીજા મહિનામાં યોજના પૂરી થાય છે. જે પણ ખેડૂતોને ફુવારા કરવાના બાકી હોય એ તાત્કાલિક ધોરણે સારામાં સારી કંપનીના ફુવારા 8.5 કે 7.5 ના અંતરે ફુવારા આપ કરી શકો છો. અને ફુવારા કર્યા પછી જે પણ ખેડૂત મિત્રોને ટપક કરવી હોય તો એ જવાબદારી મારી રહેશે. હું તમને 2250 રૂપિયાની અંદર 1 વીઘો ટપક ચાલુ કરીને આપી દઈશ. કદાચ બસ 50 રૂપિયા બટનનો ખર્ચો બીજો થશે તો એ તમારે આપવો પડશે. બાકી 2000 રૂપિયાની અંદર તમારે જે 16 mm ટપક આવે છે, જે 2 વર્ષ ચાલે છે, એવી ટપક તમે કરી શકો. પહેલા આપણે ફુવારા કરાવી નાખવાનું, એમાં ટપકની વ્યવસ્થા થઈ શકે. હા, આપ વિડીયોના માધ્યમથી આપ લાઈવ જોઈ શકશો હમણાં થોડી વારમાં જે લાઈવ ટપકનું ફિટિંગ છે એ પણ તમને દર્શકોને બતાવજો. બરાબર છે. પેલા હું ગુજરાત તમે આપણે આ સાહેબ મલ્ચિંગ, આ મલ્ચિંગ, આ ગ્રો કવર અને પેલું મલ્ચિંગ અને આ ગ્રો કવર છે એ પોતે જ હમણાં ત્યાંથી બધું જ મળી રહેશે. આપણો કોન્સેપ્ટ તો એક જ છે, ખેડૂત સસ્તા ભાવે મળે ને સારું મળે. અને ખરેખર જે લોકો પ્રાકૃતિક ખેતી કરે છે એમના માટે આ ગ્રો કવર સારામાં સારું છે. અને સાહેબ આ મલ્ચિંગ અને ગ્રો કવર 2 વીઘામાં આશરે બસ બધું જ મલ્ચિંગ, ટપક ને ગ્રો કવર બધું તમે કરવા જો વીઘાની અંદર 15 થી 17 હજારનો ખર્ચો આવે છે. 15 ની 20 ની અંદર. હા, અને એ પણ આ ગ્રો કવર તમારે 3 વર્ષ ચાલે છે. અને જે દંડી આવે છે એ તમને લોંગ ટાઈમ સમય ચાલે. બરાબર, બધું તમારે ત્યાંથી મળી રહેશે. તો મિત્રો, આ છે આપણે સેલિબ્રિટી કન્વરજી ભાઈનું કિચન ગાર્ડન કે જે 100% પ્રાકૃતિક. આ ઘરે વાપરવા માટે. જો આપ જીરું જોઈ શકો છો, આ જીરું અમારું. આમાં કોઈ જાતની દવા કે કંઈ પણ આપેલું નથી. આમાં કોઈ જાતની જીવાત કે રોગ. હા, બેન ચાલે. બીજું હવે આ ચોળી છે અને ચોળી તો કદાચ બધાએ જોઈ છે, પણ આ બ્રોકોલી કોઈ નહીં જોઈ. બ્રોકોલી છે અને માર્કેટમાં 200 રૂપિયાના 100 રૂપિયાના કિલોના ભાવે વેચાય. 100 રૂપિયા કિલો જાય છે. 100 રૂપિયા કિલો. જોરદાર. અભિયાન કેટલા આવી છે તમારા મારા જેવા ખેડૂતો? આ તો છે ને, આ અમેરિકામાં નિયત થાતું પહેલા, તો હવે આપણામાં કરે છે લોકો. જોઈ પણ આપણે નથી જોયું કે લીલું છે, આવું તો જોયું નથી આપણે. આ ઘઉંનું ખાલી આ ગ્રો જુઓ કેટલા, કેવી સરસ ક્વોલિટી. અને આ લગભગ એક ત્રણ દાણાના લગભગ 50 કમ્પ્લીટ હશે. રીંગણ તો મશીનમાં સારા થયા છે. આ રીંગણ બેસ્ટ ક્વોલિટી, આમાં નથી કોઈ જાતની રોગ જીવાત. આ કોબીજ છે. કોબીજ ને મરચા બે. હા, કોબીજ મરચાનો અંતરપાક બહુ સરસ છે. મરચા ચાલુ થઈ ગયા. આમાં નથી કોઈ જાતની દવા કે કોઈ જંતુનાશક મારેલી જ નથી. ટામેટા છે.
ના મરચાના છોડવા આ લોકો નર્સરી કરીને જ વાવે છે એ વિડીયો આપણે નહીં જોતા પાલક છે, હમ. વટાણા છે. આ છે વટાણા ખાલી વટાણાની ક્વોલિટી તો જુઓ એક બીજી આટલે આવતા રહો ત્યાં આવતા પેલા અમે ત્યાં આવતા રહીએ. હા વટાણા અરે બાજુ ના જો હમણાં આપણે વાત થઈ હતી કઈ રીતે કરવી તો આ ફુવારા લેટર પાઇપ છે તો આ લાઈન ફુવારાની આ લાઈન છે બરોબર આ અને આ બટન 3 રૂપિયાનું આવે હા, છે હા. એક જ કોગે 1 વીઘો જમીન પીવે છે. બરાબર જે આપણે મલ્ચિંગ કર્યું હોય ઈ લાઈન માં મેં તમને બટર 2200 ની વાત કરી હા. તો એમાં આ બટન ને મારું આવી ગયું તમારે બરાબર. 2250 ની અંદર બરાબર તમારે ખાલી આ લેટર તમારે હોવી જોઈએ બસ હા આવો હા 1 વીઘો થઈ જશે એટલે એ આપણે બતાવી દઉં બધાને હા હા આ વોલ પાડવાનું બધું મીડિયમ બતાવી દઉં આપણે આ ચોળી 7 રૂપિયાની ગણો છે એક 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 ગણો એક શીડના 7 રૂપિયા હા એક હા. શીડના હા હા હમ. પેલું આપણે મેન રહી ગયું હા ના સ્ટ્રોબેરી આપણે સારી જ્યાં વખતે હારી હતી હમ. સ્ટ્રોબેરી મસ્ત હા તો મિત્રો આ કન્વરજીભાઈ ની સ્ટ્રોબેરી છે અને એમાં એ જોવો તો ડગલા મોઢે ફ્રૂટ છે સ્ટ્રોબેરી એમાં કઈ કેવું જ ઘટે જ નહીં હવે લાલ થશે હમ હમ. સુકી 9 માં 15 9 માં 15 હા 9મા મહિને ને 15 આપણે હાવ શોર્ટ માં ચાલુ કર્યું ધારો કે એનું આપણે જોતું હોય તો મળી રહે ને હું આપીશ હા અને મળે. વિકામ કેટલી જોઈ 40 કરતા 40 હા માં રોપાય તો હા. ગોમપોર થી લઈ આ રોપ જ વાય હા, હા. ડાયરેક્ટ હા અને હવે જો આ તો દડા બાર આવી જાય સમજો છો હે આ ઢકાઈ જાય દડા એવા બાર નીકળશે આટલે ડૂબો થાય હા હા એ બધી ખાવામાં જાય જ્યારે લોકો આવશે બે નો નાલ છે બધા નાલ છું ફ્રીમાં હા હા આ મૂળા છે આપણે કેટલું એરિયા નોખતા શું નોખી એટલું ખાલી સોની ભરી દે ખાલી સોની છે ખાલી વેમ છે કરે આપણું ત્યાં બધું આખું બધું થાય થાય છે 50,000 માંથી 5 રૂપિયા કુબી જાય ને તો 1.5 લાખ રૂપિયા આવશે કુબી દાલ 10 રૂપિયા ઉપર જાય અને બધું એથી કરે હારું થાય જોરદાર કોબીજ ને કશું કર્યું નથી આપણે હમ ના રૂપિયાનું ખાતર નો શું કે કશું જે વાય હમ પછી કશું કર્યું નથી આપણે આ ઢોકવાનું ચાલુ જ છે આ ઢકાઈ જાય આજે આ ઢંકાઈ જાય એમ ને હા પેલો ગલગોટો વાવ નહીં ઢાકે નરસી અમે ચાલુ જ છે આ ગ્રો કવર મારીને કર્યું છે ને બધું આ ગ્રુપ આપણે 3 વર્ષ જૂનું છે આ 3 વાર થઈ જાય એમ ને હા જૂનું કવર છે આપણું. જૂના કવર છે આપણે આ ખેતી 2013 થી કરતા હતા હમ સરકારે મને પહેલા એવોર્ડ 2017 માં જોરદાર એકદમ ટેકનિકલ ખેતી છે તમારી પહેલો આપણને મેં કીધું ને 2017 માં હા હા 19 માં 3 એવોર્ડ મળ્યા હતા બરાબર આ 19માં હાલ તો હું પ્રોસેસર જ કરતો એવોર્ડ ની હમણાં 2 લાખ માં સાદા પુરસ્કાર એવોર્ડ હતો હે. એ ફોર્મ જ નથી કર્યું કો કયો ઇન્સ્ટાગ્રામ ને યુટ્યુબ બે ઇન્સ્ટાગ્રામ માં તો જ્ઞાની બેન અલ્પેશ ઠાકોર બધા પાછળ છે હે હા કો ઇન્સ્ટાગ્રામ મજબૂત છે જબરજસ્ત જોરદાર હે. અમારા ફોલોઅર બધા સૌરાષ્ટ્ર ના છે બધા હા હા આ તમારે આ બધું બિયારણ તો મળી જ રહે ને તો પછી બીજે શું ગોતવા જવું પડે બધી જાતનું હોય બધું તમામ બિયારણ મળી રહે અને બિયારણ પાછું સારું ગેરંટેડ હાલ તો બે તો નર્સરી ભાગમાં કરી દીધી બે નર્સરી હે એમ કે મેં મારા 6 લાખ રૂપિયા છે હમણાં મારા 3 લાખ રૂપિયા આ ગલગોટા સરસ સરસ ગલગોટા ને બે સાઈડ ચોળી છે ગલગોટા મેં ચમ વાયા તો ખબર પડી જાય જાય. કેસરી પીળું ને કેસરી એમ બદલાયેલા હા હા આ બે અલગ અલગ છે 1 મહિનો થયો મહિનો થયો મહિના પહેલા ગઈ ચાર 12મા મહિનામાં વાયા છે 12મા 12 માં 4 હા ડિસેમ્બર મહિનામાં હા તારીખ પ્રમાણે કરવાનું હા ડિસેમ્બર આપણને ખબર છે કે સૈતર મહિને આપણે ગોળ તૈયાર તો સૈતર માં લગન ગાળા અમને વૈશાખ 3 મહિના ભાવ લે પેટ ભરી ફરી હા. 9 વાર છે હવે પેલા 5 વીઘા મારતા ટેટી કરું છું પેલો આ બાજુ પડી તો મારતા કુબીજ ની રેગણા કરું છું બરાબર આમાં બધા ટેટી મારતા અહીંયા આપણે વિડિયો જોવો છે બધા તે જવાબદારી વાત હેલ ફેલ શબ્દ નથી હોતો ના ના ભગવાન આપણે જ્ઞાન આપ્યું છે આપણે શેર કરવાનું બીજું શું કરવાનું હા અમત હિત સલાહ હા હા કેટલા કટાઈ જતો અમે દિશામાં કે હાલ જો બસ હાલ 200 એટલો ભરાવું છું
એક ગાડી વેપાર કર્યા છે 270 માં અને જબલા બધા જોઈ છે 300 રૂપિયા ઉપરના ભાવ ટેટી તરબૂચ મગફળીમાં 3.5 માં સારું આવે તમારી એથી મળે બિયારણની આવો અમે ઓમાંથી અહીંથી જ લઈ જવાનું ને? તરબૂચ જા વખતે સીધું 4 આઈટમ મારે તો પછી ખાવા માટે આવી હતી આ તરબૂચ હતો કનવરજીભાઈ તો હું ફુવારાનું કરાઈ નાખ ફુવારા જ કરાઈ નાખો ને પેલા અને પછી એ તો આ બધે તમારું કોકરેજમાં આવો છો કોકરેજમાં આવો. તમારી એટલે પૂરો છે તો તમારે સબસિડી નહીં સબસિડી ઓછી છે ઓછી છે અમારું હોય તો ખાલી વીકે 10,000 ભરવાનું થાય 8,000 ભરવાનું થાય. તમારે સબસિડીની તકલીફ નથી એ તકલીફ હોય સબસિડી મેં એના માટે રજૂઆત કરી હતી મેં ભાઈને કીધું અમરતજીની વાત કરી મેં એનો કોક કરો લાભ મળે પણ કોઈ થતું નથી બરાબર ના કોકરેજમાં સબસિડી ઓછી ઓછી છે કોકરેજ તો જે મળે એ કેટલો લાભ મળે ના પણ મરચાંનું વાવેતર કરવું છે, 6 મહિનામાં. મારે 4 વીઘા કરવાના છે 4 વીઘા એટલે મને વીઘે તો એને મારો સપોર્ટ અને તમારે પેલું દત્તુરામ ખાડિયા એ લોકોને થોડી ખેતર છે અને મરચા લોકોને આટલા આટલા ઉભો થાય બરાબર. અને મને કે મૂજ્યો એટલે મને કે આપણે દવા નથી થોડી દવા ભારી પડી છે મરચા થોડો બળે છે મેં કીધું મરચા તો કાકા દવા જ નહીં બળે તમે એરિયા નખું લાગે છે કેવો એરિયા આપી તું તમે એનાથી મરચા બળે છે પણ હવે એક કામ કરો જે થયું થયું કીધું બરાબર હું તમને કીધું આ માઇક્રો ચાલો ટુ હાથ મેલો પરા હા. મસ્ત થઈ જશે ઈ મરચા ભાઈ હાલ કે આટલા બધું પડે હે તમે જોજો રોડ ઉપર ગમે તે નેકવાન થાય તમારે ટોટણા રોડ ઉપર એક્ઝેક્ટ અને સાહેબ આપણ તો જો આ સમાજની ખેતી હારી પાડે ને તો આપણું શેર લોહી ચડે ખરી વાત છે કે ના ભાઈ આ સમાજની ખેતી હારી થાય ને મને જો તો મને આનંદ થાય આમ તો બધાની ખેતી જોઈને આનંદ આવે છે પણ વિશેષ એમ આ સમાજની ખેતી જોઈને તો મને એમ થાય કે ના ભાઈ આ સમાજની ખેતી હારી છે ને આપણને આનંદ આવે આપણે એને બોલતા બંધ કરવાના ખરી વાત જો મેં કાલે વિડીયો જેમ દરબાર બોલ્યો વિડીયો ના બોલો હું ત્યાં બોલ્યો હું કે જો આ દરબાર સમાજની મરચા છે એમ હા હા હું જાતિ વાત ના બોલું હા મારે આઈડી મેં વિડીયો હા, હા. હીરો અને લોકો મજૂરી હારીશ બરોબર છે મજૂરી મહેનત કરવી પડે મહેનત વગર નહીં. મળીને કરવાનું એકબીજાને જોવા જવાનું 15 દાડી 20 હા. દાડી પણ જાવ તો વળી કોઈ નવું છે એના કરતા ના પણ અમે નક્કી કર્યું હતું કીધું આજ ઈરે ફ્રી હશે કોઈ હશે નહીં મજા આવશે ના એટલે ઘરવાળા શું થાકી રહ્યો હા. તમે કીધું ઘરવાળા આરામ કરે કાલે બધું ફોટો મળે છે તમારે તાકાતે હાલ છે કે શું કરવું હવે અમારે શું આખા ગુજરાતના ડેટાઓ મારતા હા. અમે જેમાં ઉતરણી બટા ગાંડા છે કારણ કે આ બટા કોઈ કાઢે ના માર્કેટમાં ભાવ મળે હા હા. જે લોકો જો ગાડી પર ના દોડવાનું આપણે કોઈક નવું કરવાનું એટલા બધું